કેવું છે? મોગરો મોગરો બહુ જોરદાર ચોલ છે અમદાવાદની ગલી. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ ટુ ધી ડીજે વ્લોગ. તો અત્યારે વાગ્યા છે સવારના 5, મીન્સ કે 4:30-5 વાગ્યાની આસપાસનો ટાઈમ છે અને અમે લોકો જઈએ છીએ અમદાવાદ, એ પણ પીરાના ધામ. તો તમને બતાવું કે કઈ રીતનું મંદિર છે અને ત્યાં અમે લોકો જઈએ છીએ પગે લાગવા માટે. તો ચાલો જઈએ. તો અત્યારે હાર્દિક કરે છે ગાડીની થોડી ઘણી સાફ સફાઈ અને તમે જોઈ શકો છો કે કેટલું બધું અંધારું છે અત્યારે. તો અત્યારે સવારના 4 વાગ્યા, ખવાય છે આઈસ્ક્રીમ. કેમ? તો આ બરોડા અને અમદાવાદ વાળો એક્સપ્રેસ હાઈવે છે. તો અમારું ફાસ્ટેગ પતી ગયું છે. નવું ફાસ્ટેગ કરાવ્યું છે. તો અહીંયા બહુ જ ભૂખ લાગતા અમે લોકો ઊભા રહ્યા નાસ્તો કરવા માટે અને અમે નાસ્તામાં લીધા ફાફડા, ઇડલી સંભાર અને બટાકા પૌવા. અત્યારે અમે લોકો પહોંચી ગયા છે આઈસ્ક્રીમ ખાવા માટે. તડકો બહુ આવે 9 વાગ્યામાં. ના મારો આયરો આ લઈ લો. આઈસ્ક્રીમ આવી ગયો છે, લેટ થઈ ગયો છે એટલે પપ્પા પણ ઉતાવળ કરે છે. કેમ? चुपती चलती गर्मी का मौसम आया, चुपती चलती खमोरियां लाया, आया मौसम ठंडे ठंडे डरमी कूल का, ठंडे ठंडे डरमी कूल. તો અત્યારે અમે લોકો અમદાવાદ પહોંચી ગયા છીએ અને હાર્દિકનું કેવું એવું છે કે સુરત સિટી કરતાં વધારે સારું અમદાવાદ સિટી છે. સારું તો નહીં, બંને જ સારા છે એમ તો. જો બહાર જો કંઈ પણ કેવો, બટ સુરત સિટીને ખાણીપીણીમાં કોઈ કમ્પેરિઝન કરી નહીં શકે. ખાણીપીણીમાં તો કોઈ નહીં લાગે, સુરતને કોઈ નહીં લાગે. હમણાં ઓફ કેમેરા તો એટલા હોશિયારી માતા હતા, સ્વિગી કરી દે અમને તો કેમ અમદાવાદ પણ સુધી રહેવાનું કઈ જ સુરતનું ખાવાનું આવી જાય. ચલો રહેવા દેવા. એટલે કમેન્ટમાં કહેજો કે અમદાવાદમાં વધારે મજા આવે રહેવાની કે સુરતમાં. જો અમદાવાદ વાળા વધારે થશે ને કમેન્ટમાં તો અમદાવાદ રહેવા આવી જાઉં. તો કમેન્ટ કરજો ગાઈઝ, બરાબર ને? બોલો તો ખરી હાર્દિક, હસી આવું કરો છો. તો અમદાવાદની આ બધી ગલીઓમાં અત્યારે અમે લોકો સફર કરીએ છીએ. જો અમદાવાદનું છે, અમદાવાદમાં એપાર્ટમેન્ટ છે. કેવું લાગે છે અહીંયા આવીને? કેવું લાગવાનું બોલો? ઠંડક લાગે. બહુ જોરદાર ચોલ છે અમદાવાદની ગલી. વાહ, સાયકલ પણ છે. અત્યારે અમે લોકોએ કરી દીધું છે હાર્દિકનું મોઢું બંધ, કારણ કે એ બહુ લવડા કરે છે. મોઢું બંધ કરે. કોડા લાખી તો તારે અરે ભાઈ લોકેશન માર્યું કાઢી જવાનું. તમે કોઈને પૂછ્યું નહીં? હું પૂછ્યું તો ચલો ને, તો મેં લોકેશન તો આ દીધું. મોઢું બંધ. કદાચ સીધું જ છે. મોઢું બંધ કરેલું તો એ કેવા બોલે છે? पत्नी के हाथ में चाबी होती है पति का मुंह बंद करने की. लेकिन मेरे हाथ में तो सेलो टेप है. કેક આયરો. તો આ છે સરસ મજાનો એક અમદાવાદનો ગેટ. કેટલો મસ્ત લાગે છે. તો અહીંયા પીરાના ધામ આવી ગયું છે અને આ સામે જે ગેટ દેખાય છે તેમાંથી અંદર જતાં જ પીરાના મંદિર આવશે. તો ચાલો જઈએ. ओम श्री निष्कलंकी नारायणाय नमः. ओम श्री निष्कलंकी नारायणाय नमः. निष्कलंकी नारायण निष्कलंकी. તો અમે પીરાના મંદિરમાં એન્ટ્રન્સમાં આટલો જ વિડીયો લઈ શક્યા, બિકોઝ અંદરની સાઈડ પર વિડીયો લેવાનું અલાઉડ ન હતું. કેવું છે? મોગરો છે. ટચ નહીં કરવાનું. સ્મેલ મસ્ત આવે છે.
તો અહીંયા ગણપતિ બાપ્પાની કેટલી સરસ અને મોટી વિશાળ મૂર્તિ છે. તમે જો કેટલી સરસ છે અને કેટલી મોટી છે. તો આ મંદિરમાં ડેઈલીનું જમવાનું આપવામાં આવે છે બધા લોકોને. તો અમે લોકો પણ અહીંયા થોડું પ્રસાદી લેવા માટે ઊભા રહી ગયા અને અહીંયાના જમવાનાનો ટેસ્ટ જ કંઈ અલગ લાગે છે અને બહુ ટેસ્ટી લાગે છે. તો આજની પ્રસાદીમાં હતું દાળ ચાવલ, પછી બટાકાનું શાક, રોટી અને લાપસી. તો અત્યારે બપોરના 5 વાગ્યા છે અને અમે લોકો અહીંયા ઘરે આવી ગયા છે. અને રસ્તામાં અમે લોકો રિટર્ન આવતી વખતે બહુ જ થાકી ગયેલા હોવાથી સૂઈ ગયેલા હતા, એટલે કોઈ પણ ક્લિપ અમદાવાદથી રિટર્ન થતા વખતે લેવાય નહીં. અને બસ અમે અમદાવાદથી ડાયરેક્ટ અહીંયા સુરત જ પાછા રિટર્ન થયા. અને આજના માટે આટલું જ. અને તમને અમારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ પ્રેમ આપો છો તેમ જ પ્રેમ આપજો. લવ યુ ગાઈઝ, બાય.